આ એ જ શખ્સ છે જે બંધ મકાનને નિશાન બનાવી 8,60,000ની મતા ચોરીને નાસી છૂટ્યો હતો. જામનગરના યાદવનગર વિસ્તારમાં ધોળા દિવસે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે શનિ ઉર્ફ જેસિંગભાઈ કોળી નામના 19 વર્ષના યુવાનને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. ગત તારીખ 2 મેના રોજ યાદવનગરમાં નારણભાઈ કંડોરિયાના મકાનમાંથી તાળા તોડીને અંદાજે 8,30,000 રોકડા અને 30,000ની કિંમતની સોનાની વીંટીની ચોરી થઈ હતી. એલસીબીની ટીમે સીસીટીવી તપાસતા આ શખ્સ શંકાસ્પદ જણાયો હતો. પોલીસે દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચેથી આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ચોરીના રોકડા ₹7,35,000 તથા સોનાની વીંટી મળી કુલ ₹7,65,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.